ભારત નેત્રમ, નજર દરેક ખબર પર. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર એટલે રથયાત્રા. અષાઢ સુદ બીજના દિવસે ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભક્તોમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે કેટલાય દિવસોથી રથયાત્રાની પૂર્વ તૈયારી કરતા જોવા મળે છે. તો પોલીસ પ્રશાસન દ્વારા પણ રથયાત્રાના બંદોબસ્તની ચુસ્ત તૈયારી જોવા મળે છે. ભારત દેશમાં જગન્નાથપુરીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થતું હોય છે. તેવી જ રીતે ગુજરાતની અમદાવાદની રથયાત્રા પણ બહુ જ ચર્ચિત રથયાત્રા છે. લાખો ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને પૂરો દિવસ દરમિયાન ઉત્સાહનો, ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો હોય છે. તેવી જ રીતે ગુજરાતનું અરવલ્લી જિલ્લાનું પ્રાચીન તીર્થસ્થાન એટલે કે શામળાજી મંદિર, જ્યાં ભગવાન વિષ્ણુના અવતાર દેવગદાધર બિરાજમાન છે, ત્યાં શામળાજી મંદિરના ટ્રસ્ટીગણ તેમજ ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ તેમજ બહેન સુભદ્રા અને બળદેવજી સાથે પોતપોતાના રથમાં બિરાજમાન થઈ અને શામળાજીની નગરચર્યા કરવા નીકળ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે. ટ્રસ્ટીગણ મંદિરના એ પણ જોડાય છે અને પૂજારી દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો આનંદ ઉત્સાહથી જય જગન્નાથના નાદ સાથે પૂરા શામળાજીમાં ભગવાનની પધરામણી અને નગરચર્યા કરવા નીકળે છે. ત્યારે ભક્તોમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હોય છે. હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કૃષ્ણસાય ગોવિંદાય નમઃ. આજે રથયાત્રાના દિવસે શામળાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા. અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે, જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે, જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા, ચેરમેનશ્રી, મેનેજરશ્રી, કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજ્યા. તે બદલ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી. તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે. આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉસ્કુત માટે દરેક કાર્ય કરવામાં આવ્યું. અસ્તુ.